બીજે ક્યાંય ગમે નહીં આત્મામાં ગમાણ, બીજે ક્યાંય ગમે નહીં તો 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 આત્મામાં ગમાણ. ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકારો. હેપી દિવાળી પૂરી થઈ, હેપી ન્યૂ યર શરૂ થયું. બધાને હેપી ન્યૂ યર. જ્ઞાન દાન આપવાવો દાદાજી, જમવા પધારો. ભાવથી દાદાના મઠિયા બનાવ્યા, તીખા તીખા દાદાના મઠિયા બનાવ્યા, તીખા તીખા દાદાના મઠિયા બનાવ્યા. કહો તો ચોળાફળી લાવો દાદાજી, જમવા પધારો. ભાવથી ઘીવાળો કંસાર બનાવ્યો, ભાવથી ઘીવાળો કંસાર બનાવ્યો, ભાવથી ઘીવાળો કંસાર બનાવ્યો. કહો તો રાગી સૂપ લાવું દાદાજી, જમવા પધારો. જ્ઞાન રસ પાયો આજે દાદાજી, જમવા પધાર્યા. આપણે તો નિશ્ચય મજબૂત કરવાનો છે. આ વર્ષ પૂરું થાય છે, નવું વર્ષ શરૂ થાય તો આપણે એક જ નિશ્ચય કરીએ, દાદાના જ્ઞાનમાં સૂક્ષ્મતાએ આગળ વધીએ. દરેક અવસ્થામાં આત્મારૂપ રહી શકાય એ દશામાં પહોંચવું છે આપણે. અને જે મારી અવસ્થામાં હું જુદો છું, સામાનું દેખાય એ પોતે શુદ્ધાત્મા અને ચંદુ જુદો. ચંદુની અવસ્થા માત્ર વ્યવસ્થિતને તાબે છે અને પોતે શુદ્ધાત્મા એનો જ્ઞાતા દ્રષ્ટા છે. કરતા નથી અને પોતે ચંદુય નથી, પોતે શુદ્ધાત્મા છે. એ જાગૃતિ સામા માટે પણ ગોઠવી નાખવાની છે.